ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अधीन्वा चरति माययेसि वाचं शुशुवा अफलां पुण्यम। જેઓ સદાચરણનું પાલન નથી કરતા તેમને શિક્ષિત હોવા છતાં પણ તે લાભ નથી મળતો, જેમ કે જાદુથી બનાવેલી ગાય દૂધ નથી આપતી। કેટલા આશ્ચર્યની વાત છે કે આપણને મનુષ્ય જીવન જેવા અમૂલ્ય અવસરનો લાભ લેવાની વાત નથી સૂચતી અને તેને છોકરમતમાં ગુમાવી દઈએ છીએ। એટલું જ નહીં પણ વિવિધ દુરાચારોમાં તેનો ઉપયોગ કરી આગળના જન્મ માટે પાપનું પોટલું બાંધીને અને નરકીય આત્માઓનો બોજ લઈને વિદાય થઈએ છીએ। એના કરતાં તો પશુઓ સારા, કારણ કે તેઓ જેવા છે તેવા જ પાછા જાય છે। શું આ જ મનુષ્યની બુદ્ધિમત્તા છે? આટલું જ્ઞાન, વિજ્ઞાન, શિક્ષણ વગેરે મેળવવા છતાં તે પોતાના વિવેકનો યોગ્ય ઉપયોગ પણ નથી કરતો। સાંસારિક સફળતાની વાતોને જાણીને આપણે પોતાને ગમે તેટલા જ્ઞાની, ચતુર અને ચાલાક કહેવડાવીએ, પરંતુ આપણે પોતાનું જીવનના મૂળ ઉદ્દેશને સમજીએ અને આપણા સ્વરૂપ તથા કર્તવ્ય વિશે પણ જાણીએ તથા તેના પર ગંભીરતાથી વિચારીએ એ પણ ખૂબ જરૂરી છે। આપણે એ પણ વિચારવું જોઈએ કે હું કોણ છું, શું છું અને મારા જીવનની સાર્થકતા કઈ રીતે સિદ્ધ કરી શકું। આ આત્મબોધ જો ન થઈ શકે તો મનુષ્યનું શરીર મળવા છતાં પણ નર પશુ અને નર પિશાચ જેવું ઘૃણાસ્પદ જીવન જીવવું પડશે। દરેક વિવેકવાન માણસે પોતાની વર્તમાન પરિસ્થિતિ પર વિચાર કરવો જોઈએ અને સર્જનહારની આકાંક્ષા પૂર્ણ કરવામાં જીવનનો ઉપયોગ કરવો જોઈએ। જો એવી સ્ફૂર્ણ અંતઃકરણમાં જાગે તો સમજવું કે અંતરાત્મામાં ઈશ્વરનો પ્રકાશ ચમકવા લાગ્યો અને ભગવાનની કૃપા ફળવા લાગી। મોટાભાગના લોકો પોતાના આચરણને સુધારવા તૈયાર જ નથી થતા। દુરાચાર છોડીને જીવનમાં સદાચારનું પાલન કરવા ઈચ્છતા નથી અને છતાં તેઓ આશા રાખે છે કે ભગવાન તેમની મનોકામનાઓ ઝટપટ પૂરી કરી દે। તેઓ પૂજા અર્ચના, ભજન, કીર્તન, કર્મકાંડ બધું આ જ ભાવનાથી કરે છે। તેઓ માને છે કે ભગવાનની પ્રશંસા કરવાથી, કગરવાથી અથવા ભેટ ચડાવવાથી ભગવાનને ફોસલાવીને આપણું કામ કાઢી શકાય। પૂજા ઉપાસનાનો અર્થ તો એ છે કે ઈશ્વરીય ગુણોને આપણા અંતરમાં દ્રઢતાથી સ્થાપી દેવા, આપણા મનમાં વધારેમાં વધારે નિર્મળતા, વિવેકશીલતા અને પવિત્રતા પેદા કરવી। પોતાની સ્થિતિ અનુસાર દરેક માણસ જનતા જનાર્દનની ભાવનાત્મક સ્થિતિને ઊંચે લઈ જવામાં થોડો ઘણો ફાળો તો આપી શકે છે। આ ઉદ્દેશ માટે સમય, બુદ્ધિ, ધન વગેરેનો જેટલો અંશ ખર્ચી શકાય એટલા જ પ્રમાણમાં આપણે ભગવાનની ઈચ્છા પૂરી કરવા માટે સાહસ કર્યું એમ માનવું જોઈએ। એના માટે આપણા વિચારો, મનોભૂમિ, ગુણ, કર્મ, સ્વભાવ અને કાર્યમાં વધારેમાં વધારે પવિત્રતા, ઉદારતા અને શ્રેષ્ઠતાસભર આદર્શવાદનો સમાવેશ કરવો જોઈએ। સાથે સાથે આપણી પ્રતિભા તથા ક્ષમતાનો લોકમંગળ માટે ઉત્સાહ અને ભાવનાપૂર્વક સમર્પણ કરવા કટિબદ્ધ રહેવું જોઈએ। બોલીએ સદગુરુ ભગવાનનો જય। आज का आनंदनो जय। आद्य शक्ति माँ गायत्री मातनो जय। पोत पोताना मात पितानो जय। कुलदेवी मातनो जय। ओम गम गणपते नमः। पार्वती पते हर हर महादेव हर।